જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે વ્યર્થ સંઘર્ષ। એક વખત બે મોટી ઉંમરના પ્લોટ રસ્તા ઉપર જઈ રહ્યા હતા। બંને ચાલ્યા જતા હતા। સરસ મજાના કપડા પહેર્યા હતા, માથા ઉપર ટોપી હતી અને બંને ચાલ્યા જતા હતા। અચાનક બંનેનું ધ્યાન એક જમીન પર રસ્તા પર પડેલા દાંતિયા ઉપર ગયું। તરત એક પ્લોટે નીચે નમી દાંતિયો ઉપાડી લીધો। બાજુમાં રહેલા બીજા વ્યક્તિએ તરત એક મુક્કો માર્યો અને હાથ ઉપર જોરથી મુક્કો પીડ્યો, એટલા માટે દાંતિયો નીચે પડી ગયો। આથી પેલા કીધું, મને મુક્કો શા માટે માર્યો? તે પેલા કીધું કે દાંતિયો મેં જોયો હતો, મારે લેવાનો છે। હવે તે જોયો હોય તો લીધો તો મેં ને। આમ બંને વચ્ચે દાંતિયાનો સંઘર્ષ થયો। આથી બંને સામસામે આવી ગયા। પેલો પેલાનો મુક્કો મારે, પેલો બીજાને મુક્કો મારે, એકબીજાને મુક્કા મારવા લાગ્યા। એકે તો બીજાનો કાટલો તોડ્યો, જોરથી ખેંચ્યો, સટે ફાડી દીધો। આથી પેલો વધારે ગુસ્સે થયો, એક લાત મારી પેલા નીચે પાડી। આમ ડમરી ઉડે ને એમ બે ઝઘડવા લાગ્યા। આજુબાજુ માણસો ભેગા થયા કે આટલી મોટી ઉંમરના આ બે બાંધે છે શેના માટે, ઝઘડે છે એના માટે ખબર ન પડી। આમ ઝઘડો વધતો જ ગયો। અંતે એક વ્યક્તિએ જોરથી લાત મારી પેલાના માથાની ટોપી ઉડાડી દીધી, તો આને ઓલાને લાત મારી તો એની ટોપી ઉડી ગઈ અને મારો દાંતિયો છે, મારો કાસકો છે એમ કરીને બે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા। આથી લોકોને ખબર પડી ગઈ કે આ કાસકા માટે, નીચે પડેલો મફતનો કાસકા માટે લડી રહ્યા છે। હવે બંને મુક્કા તો માર્યા, લાત મારી, શર્ટ ફાટી ગયા, કપડા ધૂળ ધાણી થઈ ગયા, પણ જેવી માથામાંથી બંનેની ટોપી ઉડી, લોકો ખડખડાટ હસી પડ્યા। એટલા હસ્યા કે પેટ દુખવા લાગ્યું। લોકોને હસતા જોઈ પેલા એ લડવાનું બંધ કર્યું। બંને લોકો જોઈને લોકો વિચારવા લાગ્યા કે બંનેના માથા ઉપર એક વાળ નથી, બંને ટાલ્યા હતા। આથી જ લોકો હસતા હતા કે દાંતિયા માટે ઝઘડો કરે છે, આ ઓળાવા જેવા તો વાળ છે નહીં, જેવી ટોપી ઉડી બંને ટાલ્યા છે, તો બંને ટાલ્યા દાંતિયા માટે હુકમ ઝઘડે છે, જેમને જરૂરત નથી વસ્તુ માટે શા માટે ઝઘડો કરે છે? લોકોને હાંસીનું એક સાધન બની ગયા। બંને ફાટલા કપડા ચાલી નીકળ્યા। દાંતિયો તો ત્યાં જ પડી ગયો। બંનેને જે વસ્તુની જરૂરિયાત નહોતી એના માટે ઝઘડો કરી રહ્યા હતા। બસ આપણે પણ કંઈક આવું જ કરી રહ્યા છીએ। જેની જરૂર નથી એના માટે રાત દિવસ દોડીએ છીએ અને પ્રયત્ન કરીએ છીએ, ગમે એમ મારી મસળીને એ લેવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ મેળવી લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આ વસ્તુની મારી જરૂર નહોતી અને એટલા માટે એટલા દિવસો મેં પસાર કરી દીધા અને આમ જ મારું જીવન પૂરું થઈ ગયું। ત્યારે સાધુ સંતોએ કહ્યું છે કે ભાઈ, તને જે જીવન મળ્યું છે ને એનો સારા કાર્યમાં ઉપયોગ કરી લે। ભગવાન મેળવવામાં, કોઈને મદદ કરવામાં, સારા કામમાં, કોઈને વિદ્યા અભ્યાસમાં મદદ કરી લે। ક્યારેય પણ કાળની થપાટ લાગશે અને તું રોયો જાય એની ખબર નહીં પડે અને આમ જ તું મારું છે અને પ્રયત્ન કરતો રહીશ, પરંતુ એ તારા કામમાં કશું નહીં આવે। જેમ ટાલિયા દાંતિયા માટે ઝઘડો કર્યો, હાથમાં કશું ન આવ્યું, માત્ર કપડા ફાડ્યા અને લોકોનું મજાકનું સાધન બન્યા, એમ આપણે પણ જેની જરૂરિયાત છે એનો પ્રયત્ન કરીએ, સત્સંગ રૂપી સારા કાર્યનો કરીએ, સાથે સમાજમાં પણ રહીએ, અર્થની પણ જરૂર છે, સંપત્તિ પણ મેળવીએ, પરંતુ જેની અતિરેક ન થાય એવો પ્રયત્ન આપણે પણ કરીએ।